નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર. આજે આપણે આપણું ફિઝિક્સ સરળ ફિઝિક્સમાં આપણી જે સિરીઝ ચાલુ છે આઈએમપી 101 એટલે થિયરી થતી હતી, 02 એટલે એક્ઝામ્પલ, જેમાં આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 7મું પ્રત્યાવર્તી પ્રવાહ. હવે એના માટેના જે કંઈ આઈએમપી એક્ઝામ્પલ છે એને આપણે આજે સમજાવવાના છીએ. તો એના માટેના અગત્યના જે કંઈ સૂત્ર છે, તો કે સૂત્ર માટે પહેલા તો જુઓ તો એસી વોલ્ટેજનું સૂત્ર આપણે યાદ રાખવું પડે કે V બરાબર VM સાઇન ઓમેગા ટી. એમાં સાઇન અને કોસની આગળનો જે ભાગ હોય જે તે વિધેયનો મહત્તમ હોય. પ્રવાહનું સૂત્ર, એવી રીતે ઇમ્પિડન્સ Z નું સૂત્ર I RMS ઇઝ ઇક્વલ ટુ IM અપોન √2, V RMS ઇઝ ઇક્વલ ટુ VM અપોન √2. આ બે સૂત્ર પણ આપણા માટે અગત્યના. માત્ર અવરોધ હોય તો શું થાય, માત્ર ઇન્ડક્ટર હોય તો શું થાય, માત્ર કેપેસિટર હોય તો શું થાય, ને LCR પરિપથ માટે, અને છેલ્લે એમ કહેવાય કે અનુનાદની ઘટના માટે. અને આના પરથી આપણે ટ્રાન્સફોર્મર, બરોબર છે, આની લગતી થિયરી આપણે જે કે આઈએમપી થિયરી છે, જે તે અગત્યની થિયરી છે, એ આપણે આઈએમપી 1 શોર્ટમાં સમજાવી છે. આજે આપણે આમના જે કાંઈ એક્ઝામ્પલ છે, જે કંઈ આઈએમપી, જેમનો પૂર્ણ વિડીયો આપણે આપણી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલમાં ઉપલબ્ધ છે, તો એને જોવાનું ચૂકતા નહીં. એને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.